કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની વચ્ચે બોલાચાલીનો મામલો. આશિષ જોશીએ માફી માંગવાનો ઇનકાર કર્યો છે. આજથી વડોદરા મનપાના કર્મચારીઓ કરવાના હતા આંદોલન. વડોદરા મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીનું નિવેદન. મ્યુનિસિપલ કમિશનરે અમને અનુરોધ કર્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રજા હેરાન ન થાય તે રીતે લાગણી વ્યક્ત કરવા કહ્યું છે. એક વ્યક્તિના કારણે લોકો હેરાન થાય તેવી કરી છે અપીલ. શાસક પક્ષે આશિષ જોશીને નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે. પક્ષ આશિષ જોશી સામે શું કાર્યવાહી કરે છે તેની રાહ જોઈશું તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે. આ બાબતને પ્રજા અસર ના કરે એ રીતે આપ વિરોધ નોંધાવો એવી પણ અમને અનુરોધ કર્યો હતો. એટલે ખાસ કરીને પ્રજા હેરાન ના થાય અને જો પક્ષ દ્વારા પણ પોલિટિકલ વિંગ દ્વારા પણ અમને એવું જાણવા મળ્યું છે કે તેમની સામે શિસ્તભંગની નોટિસ આપી છે અને આગામી દિવસોમાં એ અંગેનો નિર્ણય પણ થવાનો છે. તો એમની કાર્યવાહી પક્ષ દ્વારા કરવામાં આવતી હોય તો ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓનો પણ એવો સૂર હતો કે જ્યારે પક્ષ દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવેલી છે. તો આવતા દિવસોમાં પક્ષ દ્વારા શું કાર્યવાહી થાય અને એમનું આગળનું સ્ટેન્ડ શું રહી છે તેને આધારિત બધા અધિકારીઓ ભેગા થઈ અને ત્યારબાદ નિર્ણય લે.